પ્રમાણે તારીખ કઈ રહ્યા છે 6/12/2023 બરાબર. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 19મો. આ અધ્યાયને વિશે આપણે આ જે ગ્રહસ્થ એટલે જે દ્વિજો જે છે એના એમ કહે કે શુદ્ધિ વિધિના નિયમો જોઈ રહ્યા છે. 3 પ્રકારના આપણે અહીંયા સૂતક જોયા એટલે અશૌચ જોયા બરાબર, જન્મનું, મરણનું અને ગ્રહણનું. અને એમાં કઈ કઈ વસ્તુ ક્યારે ક્યારે કેવી રીતે કરવી, કયા કયા વિધિ નિષેધરૂપ ધર્મનું પાલન કરવું એ બધું આપણે આમાં જોયું. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ બંનેના નિયમો આપણે જોયા. સૂર્ય સોમના ગ્રહણ થકી પૂર્વવર્તી 1 પ્રહર 12 વૃદ્ધ. સૂર્ય અને સોમ, સોમ એટલે ચંદ્ર, એટલે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ બેઉ થકી પૂર્વવર્તી એટલે એ પહેલાં 1 પ્રહર 12 વૃદ્ધ આતુરે પણ ભોજનાદિકમાં વર્જનીય છે, એમાં ભોજન ના કરવું બરાબર. એટલે પેલા જે એમ કહી કે સૂર્યગ્રહણમાં 12 કલાક પહેલાં અને ચંદ્રગ્રહણમાં 9 કલાક પહેલાં જે એમ કહી કે અનાતુર એટલે જે શક્તિમાન છે એમણે ભોજન કરવાની ના પાડી. પણ હવે દાખલા તરીકે કોઈ નાના છોકરાઓ છે કે વૃદ્ધ છે કે બીજા જે કોઈ આવે અનાતુર, એટલે અહીંયા આમાં આતુર લોકો, આતુર એટલે તમે કહો કે અશક્ત પણ કહી શકો, તે એમણે પણ 1 પ્રહર એટલે 3 કલાક પહેલાં તો જમવાનું બંધ કરી દેવાનું. સમજી ગયા? સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ એટલે 3 કલાક પહેલાં તો જમવું જ નહીં જોઈએ બરાબર. એ દરેક માટે નિયમ છે, કોમન ટુ ઓલ. એમાં ભોજન ન કરવું. જે તો અજ્ઞાનથી સૂર્ય ચંદ્રગ્રહણ પ્રહરમાં જમે છે તે નરાધમ પ્રાજાપત્ય વ્રતથી શુદ્ધ થાય છે. જે તો વેદકાળમાં ઉપરાગ પ્રહર પહેલાં 3 પ્રહર કે 4 પ્રહરમાં જમે છે તે તો 3 દિવસ ઉપવાસ કરવાથી શુદ્ધ થાય છે. એટલે શું કહ્યું કે જે તો અજ્ઞાનથી સૂર્ય ચંદ્રગ્રહણ પ્રહરમાં જમે છે, એટલે સૂર્ય ચંદ્રગ્રહણનો જે પ્રહર હોય એમાં જમે અજ્ઞાનથી, ખબર નથી એને, તો એ નરાધમ પ્રાજાપત્ય વ્રતથી એટલે પ્રજાપતિ વ્રત જે કરવાનું હોય એનાથી શુદ્ધ થાય. હવે એ પ્રાજાપત્ય વ્રત કેવી રીતે કરવાનું તે આવશે. બીજું કહ્યું કે વેદકાળમાં એટલે ઉપરાગ પ્રહરમાં, વેદકાળમાં જે જમે પેલા જે આપણે 9 કલાક ને 12 કલાક જે અલગ અલગ કહે ને એમાં, એટલે 3 પ્રહર કે 4 પ્રહરમાં જમે છે લખેલું જ છે આમાં. 3 દિવસ ઉપવાસ કરવાથી શુદ્ધ થાય, એટલે એણે 3 દિવસ ઉપવાસ કરવો પડે. એટલે પેલો 9 કલાક ને 12 કલાક ભૂખા રહેવાતું નથી એટલે એ જમતો હોય તો આમાં પાછા 3 દિવસ ઉપવાસ કરવાના આવે. એના કરતાં પહેલાં 3 એટલે શું છે કે એ પ્રમાણે જેમ કહ્યું હોય એ પ્રમાણે વેદકાળ જે હોય એમાં વર્તી. અરે 1% બી માંડ હશે. જે ધાર્મિક લોકો છે એ જ ફક્ત ગ્રહણ પાડે છે, બીજું કોઈ ગ્રહણ નહીં પાડતું આખી દુનિયામાં, આખા ઇન્ડિયામાં, દરેક જગ્યાએ. બાકી બધા કામ ધંધા બધું ચાલુ જ રાખે છે. જે ધર્મને માનનારા છે, તીર્થાદિકમાં જે રહેનારા છે એમાં ઘણા લોકો પાળે છે, સાધુ સંતો છે તે પાળે છે. બાકી કોમન માણસ તો બહુ ઓછા, 1% પણ નહીં હશે, બહુ ઓછો. હવે લોકોને મહિમા જ નથી રહ્યો એનો. શાસ્ત્રો પ્રત્યે લોકોનો વિશ્વાસ દિવસે દિવસે બહુ ઘટતો જાય છે બરાબર. બહુ સારી બાબત નથી એ બરાબર. ચાલો, જો રવિવારે રવિગ્રહણ હોય બરાબર, તથા સોમવારે સોમગ્રહણ હોય. રવિવારે રવિગ્રહણ એટલે કયું ગ્રહણ બોલો મોટા ભાઈ? ઓકે, વેરી ગુડ. અને સોમવારે સોમગ્રહણ એટલે કયું ગ્રહણ બોલો નાના ભાઈ? સોમવારે સોમગ્રહણ મોટા ભાઈ. સોમગ્રહણ એટલે કયું ગ્રહણ? સોમવારે સોમગ્રહણ એટલે કયું ગ્રહણ? સૂર્યગ્રહણ. બહુ ફાઇન. હવે બચ્યું ચંદ્રગ્રહણ જ છે ને, તો હવે બીજું કંઈ બચ્યું? ચંદ્રગ્રહણ જ બચે ને. ચાલો, સોમવારે સોમગ્રહણ હોય તો તે ચૂડામણી નામથી પ્રસિદ્ધ યોગ કહેવાય બરાબર. એ કયો યોગ બને છે? ચૂડામણી નામનો પ્રસિદ્ધ યોગ. તો તે આ યોગ દાન હોમાદિક કરનારાઓને સુકૃતની અધિકતાને કરે છે. એક તો ગ્રહણ, પાછો ઉપરથી ચંદ્રગ્રહણ સોમવારે, અને રવિવારે શું હોય? સૂર્યગ્રહણ હોય. તો એ ચૂડામણી યોગ એમાં પ્રસિદ્ધ જે કહેવાય છે તે ચૂડામણી યોગ કહેવાય. તો આમાં શું કરવાનું કહ્યું છે ભાઈ? યોગ દાન હોમાદિકને કરનારાઓને સુકૃતની અધિકતા થાય, એટલે ગ્રહણ કરતાં પણ અધિક ફળ મળે. કારણ કે દિવસવાળું એક પેલું વધી ગયું બરાબર. સોમવારે કયું ગ્રહણ અને રવિવારે બસ. ચાલો, તે હે બોલો કંઈ શું કેવું? ફરતું રહે એટલે તો આમાં કયું છે કે આવે ત્યારની વાત છે.
આવે ત્યારે ફરતું જ રહે, તો એ કંઈ નક્કી થોડું હોય છે, બરાબર. જન્મે જન્મે આપણા મા બાપ ફરી જાય જ ને, તો પછી ગ્રહણની કા વાત કરો? ગયા જન્મમાં જે મારા મા બાપ હતા તે આ જન્મમાં મા બાપ છે? ગયા જન્મમાં જે આપણા છોકરા હતા તે આ જન્મમાં આપણા છોકરા છે? નથી. કદાચ આપણો બાપ બની જાય, બરાબર. તો પછી મા બાપ ફરી જાય તો બીજાની કા વાત કરો, બરાબર. ચાલો, તે આ ચૂડામણી નામનો યોગ સ્નાન દાનાદિ સત્કર્મ કરનારાઓને અન્ય વારોમાં વર્તતા ગ્રહણ સમયે કરાતા સત્કર્મની અપેક્ષાએ કોટી ગણું અધિક ફળ આવે છે. કોટી ગણું એટલે કરોડ ગણું. આમાં કોટી એટલે કરોડ થાય, આમાં પેલો પ્રકાર નહીં થાય, બરાબર. એટલે કરોડ ગણું ફળ વધારે આપે. હવે સોમવારે આવે ત્યારે ધ્યાન રાખજો, ચંદ્રગ્રહણ, બરાબર. અશોકભાઈના ઘરે જઈને આપણે સોનામણનું દાન કરી દેવું, બરાબર. અને રવિવારે આવે તો પછી કોઈ બીજા ભાઈના ઘરે જઈને કરી દઈશું, બરાબર. જીગનના ઘરે જઈને કરી દઈશું, જીગનને કોઈને વેચી દઈશું, બરાબર. કે ભાઈ બહુ કામનો માણસ છે અને લઈ જાઓ. ચાલો, ઓકે. એટલે શું છે? કોટી ગણું ફળ મળે. તેમાં ગ્રહણનો આરંભ થતાં સ્નાન કરવું. હવે ગ્રહણનો નિયમ બતાવે છે કે કેવી રીતે ગ્રહણનું વિધિ એટલે પાલન કરવું. વિધિ જે બતાવવાનો કયો તે સાંભળો. પહેલાં ગ્રહણનો આરંભ થતાં સ્નાન કરવું, એટલે આરંભ થાય એ પહેલાં સ્નાન કરી દેવું. પછી ગ્રસ્ત થતાં હોમ દેવ અર્ચન આદિ કરવું, બરાબર. એટલે જ્યારે ગ્રહણ ગ્રસ્ત થઈ જાય, એરિયા ગ્રહણ શરૂ થઈ જાય, એટલે તમે એ સમય પર હોમ કરી શકો, દેવ અર્ચન બધું કરી શકો. એટલે આપણે ત્યાં મંદિર ચાલુ રહી છે ને, હોમ તો હવે કોઈ આપણે હા કરી શકાય. દેવ અર્ચન, દેવની ભગવાનની પૂજા અર્ચન વિધિ હોય ને આપણે, દાખલા તરીકે ચંદન હોય, ફૂલ હોય, આ તે અર્ચન વિધિ આખી, બરાબર. તમે એટલે અર્ચન પૂરેપૂરું કરી શકો, દેવ અર્ચન કરી શકો ગ્રહણમાં, બરાબર. એટલે શું કહ્યું કે ભાઈ ગ્રસ્ત થતા, એટલે કેમાં લખેલું તો છે આમાં, દેવ અર્ચન આદિ કરવું લખેલું તો છે. ગ્રસ્ત થતાં દેવ અર્ચન આદિ કરવું. મુકાતા માંદતા દાન કરવું. એ મુકાઈ જાય ગ્રહણ એટલે દાન કરવાનું, બરાબર. અને મુકાવા માનતા દાન કરવું, એટલે હજુ મુકાયું નથી, છેલ્લે મુકાવાનો સમય છેલ્લો હોય ત્યારે દાન કરવું. અને મુક્ત તથા શુદ્ધિ સ્નાન કરવું, એટલે ગ્રહણ પૂરું થઈ જાય પૂરેપૂરું એટલે પછી શુદ્ધિ સ્નાન કરવાનું, બરાબર. લખેલું જ છે દેવ અર્ચન કરવું, હોમ કરવું. હવે હોમ કરવાની છૂટ હોય તો દેવ અર્ચન કરવાની કાં છૂટ નથી હોતી? હોમ કરવા માટે તો કેટલા પૂર્ણ પવિત્ર જોઈએ માણસ, સમજો. તો હોમ કરવાની છૂટ આપી તો દેવ અર્ચન પણ થાય. હવે હોમનું આપણે એટલે નહીં વિચારતા, કારણ કે આપણે હોમ કોઈ દિવસ કરતા જ નહીં, તો બરાબર. કંઈ નહીં, આવતા વખતે યાદ રાખજો. હવે ગ્રહણ આવે ને તો આપણે રાંદેર મંદિરમાં હોમ હવન રાખશું એ જ સમય પર, બરાબર ને. બેસી જવાનું. તો પછી કરી નાખશું આપણે, રિયલી, આઈ મીન ઇટ. હવે આમાં આવેલું છે તો આપણે કરશું જ. રવિવાર કે સોમવાર હોય કે ના હોય, પણ ગ્રહણમાં હોમ કરવાની છૂટ આપેલી જ ને, તો આપણે ગ્રહણના સમયે હોમ કરાવી દઈશું. આ પાનું યાદ રાખજો, 197મું પાનું છે. શ્લોક છે 81મો શ્લોક, બરાબર. એટલે એમાં આખો વિધિ બતાવેલો છે. બોલો બોલો. હા, તમે લોકો પણ પેલામાં ઉપર લખી દેજો, જે આપણે ટાઇટલ આપીએ ને ગ્રહણનો વિધિ, એમાં લખી દેજો કે ભાઈ ગ્રહણના સમયે ગ્રસ્ત થતાં શું હોમ અને દેવ અર્ચન કરી શકાય, એ અંડરલાઇન કરી દેજો. કારણ કે આમાં ઘણા લોકોને ખબર જ નથી હોતી. અને કરવું એટલે કરી શકાય, એટલે આમાં આદેશ છે કરવું, આમાં આદેશ છે કરવું, પણ હું કરી શકાય તમને એટલા માટે કહું છું કે ઘણા લોકોને એવું છે કે ન કરાય, બરાબર ને. પછી આ સત્સંગી જીવન અધ્યાય 19મો અને આ શ્લોક છે એમાં 81મો, એમાં આખો ગ્રહણનો વિધિ જ બતાવેલો છે. પહેલો શું છે સાંભળો, ગ્રહણનો આરંભ થતાં સ્નાન કરવાનું છે. એટલે હજુ આરંભ થાય એટલે પહેલાં આપણે સ્નાન કરીએ, પછી આપણે મંદિરે આવી જઈએ છીએ, પછી આપણે અહીંયા બેઠા બેઠા માળા ફેરવીએ છીએ, બરાબર. દેવ દર્શન શરૂ હોય કે ન હોય, આ વખતે બંધ હતા, બાકી ઘણી વખત શરૂ હોય છે, આ વખતે બંધ રાખેલા. ઓકે. હવે દેવ દર્શન ખુલ્લા હોય કે બંધ, આપણે એ સમય પર ભજન તો કરીએ છીએ. અહીંયા શું કહ્યું, હોમ અને દેવ અર્ચન આદિ પણ કરવું. તો આપણે શું કરવાનું? દાખલા તરીકે સૂર્યગ્રહણ હોય તો દિવસમાં આવે, તો આપણે રાંદેર મંદિર તો છે જ, તો રાંદેર મંદિરમાં જઈને આ સોનક મહારાજને બોલાવીને એ દિવસે હવન ચાલુ કરાવી દઈશું. એ જ સમયમાં હવન રાખવાનું. તમારે લોકોએ શું કરવાનું કે નાહી ધોઈને, હા બધું જ કરી શકે,
હા બધું જ કરી શકાય. એટલે આપણે શું છે કે હવનનો સમય હોય તે ગ્રહણનો પર્ટિક્યુલર સમય રાખવાનો. 2 કલાક 3 કલાક જે હવનનો સમય હોય ને તે 2 કલાક 3 કલાક એ ગ્રહણના સમય પર રાખવાનું. ને એ પહેલાં 1-2 કલાક આપણે જે આ બધી પૂજા ને એ બધું કરીએ છીએ, પંચદેવ પૂજા છે તે એ બધું ગોઠવી દેવાનું. 3-4 કલાકનું આયોજન કરી દેવાનું. બરાબર. બોલો અશોકભાઈ, તમે કંઈ અશોકભાઈ ઘીના ડબ્બા તો આપવા તૈયાર જ છે, એટલે કોઈ ચિંતા નથી. બરાબર છે. એટલે તમારે ખાલી હવન કરવાનું છે. જો અશોકભાઈ તૈયાર જ હોય એ કામમાં. અશોકભાઈ હવે સીધા T20 જ રમે છે, છગ્ગા ચોગ્ગા જ મારવાના, 1 રન લેવાના જ નહીં. બરાબર. ચાલો, એટલે શું છે પછી ગ્રસ્ત થતાં હોમ દેવ અર્ચનાદિ કરવું, મુકાવા માંડતા દાન કરવું. બરાબર. અને છેલ્લે મુક્ત થતાં શુદ્ધિ સ્નાન કરવું. એક જ શ્લોકની અંદર આખો વિધિ આપી દીધો છે. ઓનલી 1 શ્લોક, 3 અલ્પ વિરામ છે અંદર, બાકી બધું આવી ગયું, આખું વાક્ય જ. બરાબર. આને છે ને મોટું કરીને ઘાટા બીબામાં આ શ્લોક જે છે ને, આને તમે પેલું આપણી જે વેબસાઇટ કે આ જે તમે આખું પ્રકરણ હોય ને એની ઉપર આમ એને ઘાટા બીબા અક્ષરમાં આટલું આ લખી દેજો કે ગ્રહણનો વિધિ આમ લખવાનું, અને આ આખો જે એક શ્લોક છે તે આમ કરીને ઘાટા બીબા અક્ષરમાં મોટો કરી દેવાનો. એટલે એક શ્લોકને વિશે આખા ગ્રહણનો વિધિ આવી ગયો. વાત પૂરી, શોર્ટ એન્ડ સ્વીટ. બરાબર. ચાલો આગળ જઈએ. ગ્રહણ સૂતકમાં ચંદ્રનો કે સૂર્યનો ગ્રહણ થકી વિમોક્ષ થતાં જે સ્નાન ન કરે તે પુરુષ ફરી બીજું ગ્રહણ આવે ત્યાં સુધી સૂતકી રહી. એટલે ગ્રહણ સૂતક હોય એ પછી સ્નાન કરવાનું હોય તો એ શુદ્ધ થાય, પછી પાછા પૂજાપાઠ કરવાના જ. પણ પેલો કદાચ સ્નાન ન કરે, સાહેબ કે એ પ્રમાણે કોઈ પાડતું જ નથી તો સ્નાન ગાદી કરવાના, એટલે બધા સૂતકીએ. એ બીજું ગ્રહણ ના આવે ત્યાં સુધી સૂતકી, એ તો બીજા ગ્રહણમાંથી કા કરવાનો છે, એટલે કાયમ માટે સૂતકી. એટલે એના કોઈ પછી વિધિ નિષેધરૂપ ધર્મ જે કંઈ એ પાડતો એનું ફળ એને મળે નહીં. બરાબર. કાયમનો સૂતકી થઈ જાય. સમજી ગયા? એટલે શું કહ્યું અહીંયા, પાછું એકવાર વાંચું. આ બધી છે ને બહુ ઇમ્પોર્ટન્ટ આજ્ઞા છે. એટલે ગ્રહણ સૂતકમાં ચંદ્રનો કે સૂર્યનો ગ્રહણ થકી વિમોક્ષ થાય, એટલે ગ્રહણ પૂરું થયું એટલે મોક્ષ થયો એનો. જે સ્નાન ન કરે, એટલે જે લોકો પછી સ્નાન નહીં કરતા, ગ્રહણને નથી પાડતા કે નથી માનતા, સાંભળો, તે પુરુષ ફરી બીજું ગ્રહણ આવે ત્યાં સુધી સૂતકી રહે છે. માટે અવશ્ય ગ્રહણને અંતે શુદ્ધિ સ્નાન કરવું. એટલે ગ્રહણ પૂરું થાય ત્યારે ઘરે જઈને શુદ્ધિ સ્નાન કરવું. આ લોકો તો તાપીએ જાય જ છે. બરાબર. અમારે ત્યાં તાપીનું પાણી સીધું જ આવી જાય છે. મને કહી દીધું તાપીમાં થાય કે જો હું તારા ઘર સુધી આવી જવા, એટલે વાસુદેવ તારે ડરવાની કોઈ જરૂર નથી, આ લોકો ત્યાં સુધી જાય, હું તારા ઘર સુધી આવી જવા. એટલે હું તો ઘરે છે ને બાથરૂમમાં ટાવર ચાલુ કરીને ઊભો રહી જાઉં છું, કપડાં પહેરેલા. હા, મંગલમ ભગવાન. હે આ ફરી તો અશોકભાઈ પેલું સમુદ્રનું પાણી ને નદીઓનું પાણી ને બધું બહુ પાણી હતું, બધું ભેગું કર્યું ડોલમાં. આ 3 ભાઈ નાહી લીધું. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ પુંદરી કાક્ષ કરીને મજા આવી ગઈ. બરાબર. ચાલો, એકવાર અશોકભાઈની બી જય બોલાવેલી. બાપુ અશોકભાઈની જય બોલો, એમનું પાણી છે. એટલે હા તમે હસો જ, અમારે તો બોલાવે. હા તમને લોકોને હસવું જ બહુ આવે. હા, અમારે ત્યાં જેને સેવા કરી એની જય બોલાવી અમે. બાપુ અશોકભાઈની જય બોલી દઉં તો આ લોકો બોલેલા અશોકભાઈની જય એમ કરીને જય બોલી દઈએ અમે તો. ચાલો, એટલે તે સ્નાનમાં ઉષ્ણજળની અપેક્ષાએ શીત જળ શ્રેષ્ઠ છે. ઠંડા પાણીથી નાહવું જોઈએ. જો ભાઈ આમ કોઈ પણ તમે વ્રત કરો કે કોઈ પણ નિયમ કરો કે કંઈ પણ હોય ને એમાં એક જ વસ્તુ છે, ઠંડા પાણીથી જ નાહવાનું. બરાબર. ઠંડા પાણીથી નાહવાનું. ગરમ પાણીથી ફક્ત અશક્ત વ્યક્તિઓ એને જ નાહવાની સુધ આપેલી છે. અશક્ત હોય આમાં લખેલું એ પ્રમાણે, આતુર વ્યક્તિ હોય, રોગી હોય, બરાબર, વૃદ્ધ હોય, એને ગરમ પાણીથી નાહવાની છૂટ આપેલી છે. બાકી જે તમારા જેવા જુવાન છે એમણે ઠંડા પાણીથી જ નાહવું જોઈએ. બરાબર. જેને એવું હોય કે કદાચ અમુક ઋતુમાં કે એમાં થોડીક કંઈક તકલીફ હોય, અસ્થમા કે શ્વાસ ચડતો હોય કે એવું કંઈ હોય, ઠંડો પડી જતો એવું હોય, તો એને પછી ગરમીની ઋતુમાં કોશિશ કરી જોઈ. ગરમીની ઋતુમાં તો આપણે ત્યાં સુરતમાં 8-9 મહિના ગરમી પડે જ છે, એમાં ઠંડા પાણીથી નાહવાનું. કંઈ ચિંતા નહીં કરવાની. જ્યારે નવાય ત્યારે તો નવાય. સમજો, જેટલો સમય નવાય એટલો સમય તો ભગવાનની આજ્ઞા પડે છે ને. પકડો મત જાને દો, પકડો મત જાને દો. સમજી ગયા? પહેલાં હું 12 માસ ઠંડા પાણીથી નહાતો હતો. કોરોના પછી 12 માસ નહીં નહાતું, પણ 9-10 મહિના તો નાવ જ છું હજુ પણ. બરાબર. કારણ કે અહીંયા ઠંડી એટલી પડતી નથી. ઠંડી પડે તો પેલો ડૉક્ટર કહે કે ખાંભા, તો ઠંડીમાં 2 મહિના થોડું ગરમ કરવું. ગરમ એટલે એકદમ ગરમ નહીં, બસ ખાલી થોડુંક જ એડ કરું થોડું. પહેલાં તો 12 માસ ઠંડા. મને ઠંડા પાણીથી નાહવાની જ બહુ મજા આવે પહેલેથી. મસ્તી ધમાલ કરવાની. જે ધમાલિયા માણસ હોય ને એ ઠંડા પાણીથી મસ્તી બહુ કરે. યાદ રાખજો. અમને લોકોને ઠંડા પાણી બરાબર.
એટલે શું છે કે ભાઈ ઠંડા પાણીથી નાહવાનું એટલે કહ્યું છે કે ઠંડા પાણીનું જે જળ જે છે ને, ઠંડુ પાણી જે છે એટલે એ તમારી પ્રકૃતિને, શરીરને એને તપ કરાવે ને મજબૂત બનાવે છે. આપણા શરીરને મજબૂત બનાવે છે ઠંડુ પાણી. એટલે જે જુવાનું એને તો ઠંડા પાણીથી જ નાહવું, પહેલેથી એવી ટેવ નહીં પાડવી. બરાબર. આ બધું શું છે, એક પ્રકારનો વૈભવ છે, વૈભવ વિલાસ જે કહીએ ને એ છે. ગરમ પાણીથી નાહવું આ તે, એટલે કોશિશ એવી કરવી કે ઠંડા પાણીથી જેટલું બને એટલું કુદરતી, જેટલું નેચરલ હોય એ પ્રમાણે કરવું. પછી ન સતતું હોય કોઈને ને બહુ શરદી થઈ જતી હોય ને એવું હોય તો પછી જીદ નહીં રાખવી. એવું હોય તો ધીરે ધીરે ગરમ પાણીથી નાહવું. બરાબર. ચાલ આગળ જઈએ. શીત જળ શ્રેષ્ઠ છે, બીજાએ આણેલા જળની અપેક્ષાએ પોતે આણેલું જળ શ્રેષ્ઠ છે. કોઈ બીજાનું પાણી લેવું એના કરતાં પોતાનું પાણી સારું. બરાબર. એટલે પોતે આણેલું એટલે શું છે, પહેલાંના સમયમાં બધા લોકોના ઘરે પેલા કૂવાઓ હતા, બીજાના ઘરે કૂવાઓ યાતે એમાંથી પેલા સિંચીને કે ખેંચીને લાવે. જે કૂએથી પાણી કાઢતા હોય એ લોકોને બહુ મહેનતનું કામ છે, સમજો. એટલે એ એનું આણેલું પાણી કહેવાય. પછી તમે એના પાણીથી નાહો તો પેલા બિચારાને એને પુણ્ય થોડું ઘણું તો મળે જ ને, સમજી ગયા. એટલે પાણી તો હવે કુદરત આપે છે, પણ પછી જેની મિલકતનું હોય, જેની મિલકતમાંથી આવતું હોય, જેની માલિકીનું હોય તો પછી એને એનું ફળ મળે. બરાબર. એટલે કહું કે પોતે આણેલું લેવું એમ. ચાલો. કૂપાદિક જો આવેલું જ છે, અહીંયા લખેલું જ છે, કૂપાદિક થકી કાઢેલા જળની અપેક્ષાએ ભૂમિસ્થ તળાવમાં રહેલું જળ શ્રેષ્ઠ છે. કૂવામાંથી કાઢેલું જળ હોય એમાં બહુ ઠંડક નહીં હોય, કારણ કે ઘરમાં પેલું બંધ હોય ને, એટલે જળાશયનું જળ હોય તો થોડું ઠંડુ હોય, કારણ કે ખુલ્લું હોય ને, એટલે તો એ શ્રેષ્ઠ છે. તે ભૂમિસ્થ જળની અપેક્ષાએ ગિરિ નિર્જનનું જળ શ્રેષ્ઠ છે. નિર્જરણ એટલે શું છે, ગિરિ નિર્જરણનું પેલા ઝરણા પડતા હોય ને, એ ઝરણાનું જળ શ્રેષ્ઠ. ઝરણામાં નાહવાની બહુ મજા આવે. કોઈ દિવસ નાહ્યા જ કે નહીં ઝરણામાં? અમારા તમે લોકો તો ગયેલા બદ્રી કેદાર, એમાં નાહ્યા હશે. નાહીલા? ક્યાં નહીં નાહીલા? બહુ મજા આવે, હું મજા આવે ત્યાં. હે એટલે ત્યાં નાહવાનું ભાઈ, તમારું ત્યાં હા તમારું પૂતળું બની જાય. પછી આવતા જતા લોકો હોય તો હાર બાર ચડાવીને જાય તમને. બરાબર. પછી આપણે તમે જુનાગઢ બાજુ જાઓ, પોરબંદર, જુનાગઢ, ગીરમાં જાઓ તો ત્યાં એવા ઘણા બધા ફોલ છે, વોટરફોલ. ત્યાં જઈને ઊભા રહી જવાનું. અહીંયા ડાંગમાં આવામાં પણ છે, પણ એ બધા ચોમાસામાં ને એમાં જ ઘણી વખત એ બધા ખુલ્લા પડે છે, એટલે એમાં પાણી પડતું હોય, નાહવાની મજા આવે. બરાબર. અમે તો નાહ્યા છે. બરાબર. મજા લીધી છે. ચાલો. હે હા, બધું નાહ્યા ધોયા બેવું છે. બરાબર. ચાલો. તે અપેક્ષાએ મહાસરોવરમાં રહેલું જળ શ્રેષ્ઠ છે. મહાસરોવર મોટું સરોવર, તળાવ કરતાં મોટું હોય ને તે મહાસરોવર. તેની અપેક્ષાએ સાધારણ નદીનું જળ શ્રેષ્ઠ છે. સાધારણ નદી એટલે નાની નદીઓ હોય ને, તમારા સૌરાષ્ટ્રમાં ઘણી બધી નદી, 4 માસી નદીઓ હોય ને તે. તેની અપેક્ષાએ મહાનદીમાં રહેલું જળ શ્રેષ્ઠ છે. તાપી છે, નર્મદા છે, ગંગાજી જે છે, યમુનાજી છે, આ બધી મોટી મોટી નદીઓ કહેવાય. તે થકી સમુદ્ર શ્રેષ્ઠ છે. બરાબર. ડુમ્મસના દરિયા કિનારે ચાલ્યા જાઓ, ઉમરાતના દરિયા કિનારે ચાલ્યા જાઓ, તિથલના દરિયા કિનારે ચાલ્યા જાઓ, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. બરાબર. અશોકભાઈ તો જાય જ છે, આ લોકો પણ જાય જ ને, ઉમરાત ઘણી વખત જાય છે. બરાબર. ચાલો. હવે તેમાં યથાસંભવ જે સમયે જે સંભવિત હોય તે સમયે તે જળથી પોતાની ગ્રહણ નિમિત્તના અશૌચની શુદ્ધિ માટે સ્નાન કરવું. યથાશક્તિ ગાય, પૃથ્વી, સુવર્ણ, તિલાદિકનું દાન કરવું. તમારી શક્તિ પ્રમાણે તમે ઘણું દાન કરી શકો. તો સાંભળો, પહેલું ગાય. ગાયનું દાન એટલે એકલી ગાય નથી આપવાની, એની જોડે પૃથ્વી એટલે એ જે ગાય હોય એને રાખવા માટે તમારે એ પણ આપવી પડે. ગોચર જમીન કહે ને તે આ લોકોને ખબર હોય. ખેડૂતના દીકરા હોય એને ખબર હોય, ગામમાં રહેતો હોય એને ખબર હોય. તમે લોકો હવે કંઈ ખેડૂતના દીકરા રહ્યા જ નહીં, સિટીમાં જ જન્મ થયો. એટલે પહેલાંના સમયમાં ગૌદાન કરતા હતા, એની જોડે ગોચર જમીન એટલે એ એના માટેની જે જમીન હોય ને ગોચર, એ પણ દાન કરતા હતા. દાખલા તરીકે ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે અવતાર થયેલો તો નંદજીએ છે ને કેટલી 10,000 જેટલી કે ઉપર કેટલી ગાયો હતી તેનું દાન, ને એની જો સાથે એમ કહે કે જે જમીન હતી તે પણ દાનમાં આપેલી. બરા ભૂદેવો દાન લઈને ઘરે ગયેલા ને તો ત્યાં એમને ત્યાં એ ગાયો ક્યાં મૂકવી એ તકલીફ પડી ગયેલી. બધાને પછી જમીનો આપેલી, તે જમીનોમાં પછી ત્યાં મૂકી આવેલા. અને એવું કહેવાય છે નંદજીના ઘરે જે લોકો દાન લેવા ગયા તે લોકોને પછી જિંદગીમાં બીજી વખત કોઈ દિવસ દાન લેવાની જરૂર જ નહીં પડી, એટલું બધું દાન મળી ગયું.
બરાબર. એટલે બહુ દાન કરેલું એ સમયે. રામચંદ્ર ભગવાનનો પણ જન્મ થયેલો ત્યારે દશરથજીએ બહુ દાન કરેલું, પણ દશરથજીએ જે દાન કરેલું તે પાછું આવતું હતું અયોધ્યાની પેઢીમાં જ. લોકો ફરી ફરીને ત્યાં આવીને ત્યાં રાજાને ત્યાં જ આપી જતા હતા. લોકો પાસે એટલું બધું હતું. સમજી ગયા? એટલે રાજા ધર્મિષ્ઠ હોય, ધર્મમાં માનતો હોય તો રાજા સુખી, એની જોડે પ્રજા પણ સુખી. અને સુખી એટલે કયા લેવલની સુખી એ તમે જો, આ લેવલની સુખી, એમ પાછું આપી જાય. બરાબર. ચાલો, યથાશક્તિ ગાય હોય, પૃથ્વી હોય, સુવર્ણ એટલે સોનાનું દાન યથાશક્તિ કરવું, ભલે ભલે 64,000 કે 65,000 ભાવ હોય ને. બરાબર. પછી તિલાદિકનું દાન કરે. તલનો ભાવ પણ વધતો જ જાય છે. ગયા વર્ષે 160 હતો, આ વખતે 220 240 થઈ ગયો. ધડાધડ વધે છે. બરાબર. ચાલો, ઉક્ત દાનોના ફળોને કહે છે. હવે ઉપર જે દાન કહે ને એનો ફળ કહે છે. સાંભળો. જે નર ભૂમિનું દાન આપે તે મંડળાધીશ એટલે ચક્રવર્તી થાય. બરાબર. એટલે ચક્રવર્તી રાજા થાય. એટલે અમેરિકાનો જે રાજા થતો હોય અત્યારે, તે બધાએ પહેલાં ભૂમિનું દાન કર્યું હોય પૂર્વજન્મમાં, તો હજી ચક્રવર્તી રાજા થાય ને. સમજો. બરાબર. એટલે અમેરિકાના રાજા થવું હોય તમારે તો જમીનનું દાન કરવું. ગમે ત્યારે થઈ જશો. અત્યારે તો અમેરિકા છે, ત્યારે પછી જે હશે તે. આ તો બધું કાળે કરીને બદલાયા કરે, જગ્યા પણ બદલાય ને. અત્યારે અમેરિકાનો રાજા જે કહેવાય મહાસત્તા, એટલે ચક્રવર્તી રાજા એ કહેવાય. બરાબર. એ પ્રમાણે પછી જે અન્નનું દાન આપે તે સર્વત્ર સુખને પામે. અનાજનું દાન આપે તે સુખી થાય. બરાબર. એટલે અનાજનું દાન કરીએ કાયમ ખુશ ને સુખ દેખાય, સુખી દેખાય. બરાબર. જે આપવા લેવામાં જેના હાથ નીચા ને નાના પડતા હોય ને એ કાયમ માટે રડતા જ દેખાય તમને. તમે જોજો, એના મોઢા પરથી કોઈ દિવસ રહીસી ટપકે નહીં. અનાજનું દાન કરે ને એ માણસના મોઢા પરથી કંઈ ખિસ્સામાં હોય કે નહીં હોય, રહીસી ટપકતી જ હોય કાયમ માટે. તમને એ રહીશ જ લાગે. સમજજો. એટલે અન્નનું દાન કર્યા કરવું, તમારી કેપેસિટી પ્રમાણે કરવું. રસ્તે કોઈ ભૂખો હોય, કોઈ બાઈ હોય, કોઈ નાના છોકરા એવું હોય, તમારું પોકેટ મની કે એવું કંઈ મળેલું હોય, તમારી 10-15 રૂપિયાનું પણ જે કંઈ હોય તે ખવડાવો. બરાબર. કેમ? એને એના ખરાબ સમયમાં પેટ ભરવા માટે જે કંઈ અનાજ નથી, એ સમયમાં તમે એને અનાજ આપશો તો પરમાત્મા બહુ રાજી થશે. અને તમને એનાથી કંઈ ફરક નહીં પડવાનો. અડધો દિવસ તમે કંઈ ભૂખા રહો તો તમારા કંઈ પેટમાં કંઈ કાણા નહીં પડી જવાના. બધું અંદર બહુ સ્ટોર પડેલો છે વર્ષોથી, એમાં કંઈ થવાનું નહીં. તમે વર્ષોથી ખાતા જ આવેલા જ, હું પણ ખાતો જ આવેલો છું. બરાબર. એટલે આપણા જેવાને એક ટાઈમ કંઈ મળે નહીં તો એનાથી કંઈ બહુ ફરક પડતો નથી. પણ એના માટે શું જોઈએ? હા, એના માટે આમ બતાવો એટલે સમજી જવાનું, જીગર જોઈએ. આમાં બીજું કંઈ આવે નહીં, તમારે ખાલી થોડી જીગર. બરાબર. આ જો એવો સમજી ગયો ને તરત. આવા માણસો મને જોઈએ. મેં તમને કહ્યું ને કે આ તમારો કોમ્પિટિટર છે. હી ઇઝ યોર કોમ્પિટિટર. યાદ રાખજો. આ કનૈયો છે અમારો. હી ઇઝ યોર કોમ્પિટિટર રાઇટ નાઉ. પહેલાં આ છે ને બહુ ઠંડો હતો. પહેલાં આ મુકુંદાસ ને આ ભાઈની કેટેગરીમાં હતો ને પેલા ભાઈ બેઠા છે એની કેટેગરીમાં. હવે આ ધીરે ધીરે તમારી કેટેગરીમાં આવતો જાય છે. સમજી? હવે એને ઈશારા સમજ પડવા માંડી છે. જેને અમારા ઈશારા સમજ પડવા માંડે ને એ સમજવાનું કે હવે આને આગળ આવે છે દિવસે દિવસ. આમ બતાવીમાં આંગળીને તરત એ બોલ્યો કે જીગર જોઈએ, એટલે એ સમજી ગયો ઈશારો. બરાબર. એટલે એનાથી કંઈ ફરક પડતો નથી. સમજી ગયા? ચાલો. બીજું, અન્નનું દાન તમે કોઈને પણ કરી શકો. પછી તમે કહ્યું કે એ આ જાતનો હતો ને પેલો હતો ને ફલાણું હતો ને ઢીમકું, કંઈ જોવાનું નહીં. ભૂખો હતો ને દઈ દેવાનું, ટેન્શન નહીં. અન્નનું દાન કરવાનું હું તમને આટલો બધો ફોર્સ કેમ કરું છું ખબર જ તમને? આમાં એટલો ખર્ચો નહીં લાગતો. સમજજો. એ સૌથી વધારે એફોર્ડિંગ દાન છે તમારા માટે. એ તમે કોઈ પણ કરી શકો છો. તમારા જેવો કોલેજ જતો એ પણ કરી શકે. તમને જે ઘરેથી પોકેટ મની મળે 50, 100, 200 રૂપિયા જે કંઈ વાપરવા માટે, અઠવાડિયાના 5 દિવસના, 2 દિવસના. બરાબર. તો એમાં તમે એકાદ દિવસ કોઈને 10, 15, 25 રૂપિયાનું જે કંઈ આવતું હોય તે જમાડી શકો છો. નાસ્તો બાસ્તો કંઈ પણ કરાવી શકો છો. તમે તો ઘરે જઈને જમવાના જ છો. તમારું બહુ હિત થશે એમાં. ભગવાન બહુ રાજી થશે. ભૂખ્યાને જમાડવાથી પરમાત્મા બહુ રાજી થાય છે. કેશુ સ્વામીને પૂછજો વડતાલ જઈને. એ કહે કે આપણા મંદિરે કોઈ પણ આવ્યો હોય વાસુદેવ, એ ઓળખતો હોય કે નહીં ઓળખતો હોય, જઈને એને બાજી જ પડવાનું ને જમવા બેહાડી દેવાનું. સ્વામિનારાયણનો બહુ ગુણ લઈને જશે. બાજી પડવાનું એટલે એનો મતલબ સમજ્યા તમે? એને પ્રેમથી બોલાવો એમ. આવકારો મીઠો આપજે રેલો. તમારા સૌરાષ્ટ્રનું પેલું એક ગીત હતું ને
એ જી તારા આંગણીએ પૂછીને કોઈ આવે રે, આવકારો મીઠો આપજે. માનવીની સાથે કોઈ માનવી ન જાય રે, જી તારા. બહુ સરસ હતું, કવિતામાં આવતું હતું. તમારા હે બહુ જોરદાર. સૌરાષ્ટ્રમાં હે સૌરાષ્ટ્રનું આ બહુ ફેમસ, એટલે સૌરાષ્ટ્રનું બહુ ફેમસ છે આ. સૌરાષ્ટ્રમાં જેટલા પણ એ ચાલે છે ને ખાવા પીવાના, શું કહેવાય એને આપણે, સદાવ્રતો, એ સદાવ્રતોમાં આ કાયમ વાગતું હતું. પહેલાંના લોકો બહુ ધર્મિષ્ઠ હતા. 20 વર્ષ પહેલાંનું ભારત જે હતું ને એમાં લોકો બહુ ધર્મિષ્ઠ હતા. અત્યારે બધા બહુ કર્મિષ્ઠ થઈ ગયા છે. કર્મિષ્ઠ કેવા? ખોટા રીતે, નેગેટિવલી ખોટા. પહેલાંના લોકો બહુ ધર્મિષ્ઠ હતા. બરાબર, ચાલો. એટલે અન્નનું દાન આપે તે સર્વત્ર સુખને પામે. આપણે સુખી થવું છે, આપણે કાં ચક્રવર્તી રાજા થવું છે. સુખી થવું છે એટલે શાંતિથી ભગવાનનું ભજન થવું જોઈએ, રાજી રહેવા જોઈએ. તું રાજી, હું રાજી, વિન વિન સિચ્યુએશન. સમજી ગયા? બધા રાજી રહેવા જોઈએ. ચાલો, ઓકે. જે રજતનું દાન કરે છે તે ભૂમિમાં રૂપવાન. રજત એટલે ખબર તમને? ચાંદી. ચાંદી, બરાબર. એટલે ચાંદીનું દાન કરે એ રૂપવાન થાય. સમજી ગયા? એટલે જેને રૂપવાન થવું એણે શું કરવાનું? ચાંદીનું દાન કરવાનું. બરાબર. અને કીર્તિમાન થાય છે, એની કીર્તિ પણ વધે. જે જન દીપનું દાન કરે તે નિર્મળ નેત્રવાળો થાય. દીપદાન કરવાનો મહિમા છે. કાળી ચૌદસને દિવસે આવે છે, દિવાળીને દિવસે દીપદાન કરવાનું હોય છે. તાપી નદીને કિનારે બ્રાહ્મણને બોલાવીને દીપદાન કરવાનું હોય. બ્રાહ્મણે દીપદાનનો આખો વિધિ કરે. અને એ જે કાળી ચૌદસ હોય એટલે નાની દિવાળી અને મોટી દિવાળી આપણી અમાસ, એ દિવસે જે કોઈ દીપદાન કરે એ બહુ શ્રેષ્ઠ ફળને પામે છે. નદી કિનારે એનું એમ કહે કે બહુ મહાત્મય વધી જાય છે. એટલે એવા બ્રાહ્મણ પાસે તમારે કોઈ નક્કી હોય તો તમારે કરવું જોઈએ. દર વર્ષે એ દીપદાન કરો. એનો 2 કલાક 2.5 કલાકનો વિધિ આવે છે. એ વિધિ કરવાનો અને પછી દીપદાન કરવાનું. દીપદાન જોડે તમને એ અનાજના આને તેને બધું મંગાવશે, એ બધું એ બ્રાહ્મણને આપી દેવાનું. એ પણ રાજી, તમે પણ રાજી. બરાબર. સવારના પોરમાં વહેલા તમને સૂર્યોદય, હા, સવારના પહેલાં વહેલા બોલાવે. બરાબર. તાપી કિનારે પેલો આપણો આ કયો ડક્કાઓવાળા, કયો વાળો ગોપાલે, ડક્કાઓવાળે બેઠેલા હોય બ્રાહ્મણો. અમારો છે એક બ્રાહ્મણ, ગોપાલભાઈના મિત્ર જ છે, એ કરતા જ હોય છે એ દિવસે. જેને જવાની ઈચ્છા હોય તો કહેજો, મંડળ માટે આપણે એકાદ વખત રાખી દઈશું. બરાબર. કંઈ છે નહીં આમાં. 2 કલાકનો વિધિ છે. દીપદાન કરવાનું હોય છે. પણ દીપદાનનો શાસ્ત્રોમાં મહિમા બહુ કયો છે. ગૌશાળામાં દીપદાન જે આ લોકો કરવા જાય છે તે, એનો મહિમા. પછી આ જે તમને દિવાળીનું ને એનો મહિમા. બરાબર. મંદિરોમાં દીપદાનનો મહિમા પહેલાં બહુ હતો, કારણ કે આ બધી લાઇટો નહીં હતી ને પહેલાં, એટલે દીપદાનનો બહુ મહિમા છે આપણે ત્યાં. બરાબર. ચાલો. એટલે જે એમ કહે કે શું છે, જે જન દીપનું દાન કરે છે તે નિર્મળ નેત્રવાળો થાય. એની આંખ જે છે તે નિર્મળ થઈ જાય. જે ગાયનું દાન કરે છે તે સ્વર્ગને પામે છે. ગાયનું દાન કરે તો ક્યાં પહોંચી જાય? સીધો સ્વર્ગમાં પહોંચી જાય. જે સુવર્ણનું દાન કરે છે તે દીર્ઘાયુષને પામે છે. આ જીવતો જાગતો દાખલો. સુવર્ણનું દાન કરે તો દીર્ઘાયુષને પામે છે. 2 વાર બચી ગયા ભાઈ. જોરદાર, ધારદાર, ભરાવદાર રીતે 2 વાર બચી ગયા. બરાબર. સુવર્ણનું દાન કરેલું એ માણસ અમારા કુટુંબના. સમજી જાઓ હું કોની વાત કરું છું તે. હા, અહીંયા આપણે ત્યાં નારાયણ મુનિદેવમાં એમણે લગભગ 50 તોલા આપેલું. બરાબર. હા, નાની વાત કરવાની જ નહીં. બાલુભાઈ T20 વાળા ખેલાડી, નાની વાત નહીં આવે એની આવે. બરાબર. ત્યાં મહારાષ્ટ્રમાં બી 10 પેટી આપી કદાચ આ સાહેબને. બરાબર. ને અશ્વની કુમારવાળું તો અલગ. 2 વખત બચી ગયા. બચી ગયા એટલે કેવું ખબર? એમ જ હતું કે જય સ્વામિનારાયણ. બંને વખત બચી ગયા. હોસ્પિટલાઇઝ થઈને પાછા આવ્યા. કોરોના પણ બહુ ગંભીર થયેલો એમને, અને બાયપાસમાં પણ બહુ જોરદાર બચી ગયા. 2 વખત બચી ગયા. અને અત્યારે મંદિર હજુ આવે છે, 80 પર પહોંચવા આવેલા છે. આ નિયમ લાગી ગયો એમાં. સુવર્ણનું દાન કરે છે તે દીર્ઘ આયુષને પામે છે. સમજી ગયા? 50 તોલા, પૂરા 50 તોલા. બરાબર. ખેલાડી છે અને જીગર છે એનામાં.
ખતરનાક જીગર છે, એમાં એ બાબતમાં બહુ ખતરનાક જીગર છે. અને એવું કેવું ખબર એનું વિચારવાનું કેવું ખબર, અફર, એને કોઈ ડોલાઈ નહીં શકે એમ, એનો નિર્ણય બહુ અફર હોય એમ, કરવાનું એટલે કરીને જ આવે પછી એમ, એવું અફર નિર્ણય, એને કોઈ હલાવી નહીં શકે, કોઈ ઘરવાળું પણ નહીં કે કોઈ છોકરો પણ નહીં કે કોઈ છોકરી પણ નહીં કે જમાઈ પણ નહીં, કોઈ હલાવી નહીં શકે એને કરવું એટલે કરી જ નાખે. અને બહુ સૂનકુંડળીમાં કરે પાછા, થઈ જાય પછી ભલે લોકોને ખબર પડે, થતાં પહેલાં તો ખબર જ નહીં પડવા દે એવો માણસ, કરી નાખે ખરો, એનામાં એ હિંમત છે, કહેવું પડે. અહીંયા સામે બેનોમાં પણ કરેલું છે, બેનોનું તો એમાં પણ 50,000 લાખ રૂપિયા આપેલો છે, બરાબર. બેટિંગ ખતરનાક કરે, 1-2 હજાર વાળો ખેલાડી નહીં પાછો, ધનાધન બોલ બહાર જ મોકલી દે, બરાબર. હા, એટલે એવું કંઈ કરવું, મોટું કામ કરવું, બડા આદમી બનના હે તો બડી સોચ. એને ખબર છે કે પિક્ચર આપનું પૂરું થઈ જાય પછી તો લોકો જ વાપરવાના જ ને, એના કરતાં પિક્ચર જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી એની અંદર ટ્રેજેડી આવે, કોમેડી આવે, ફાઇટિંગ આવે, આપણે જે બતાવવું હોય તે આવે, તો આપણે ચાહીએ એ નહીં બતાવીએ, બરાબર. હોશિયારીનો ખેલ છે, સમજો. કે મને કહેતા હતા એક દિવસ ફોન ઉપર જ કે જ્યાં સુધી પિક્ચર આપના હાથમાં છે ત્યાં સુધી આ બધું આપણે ચલાવીએ, પણ આપણે નહીં હોઈએ ત્યારે તો પિક્ચર આપણી બી બીજા ચલાવે. એટલે આપણા હાથમાં પિક્ચર હોય ત્યાં સુધી જે થાય તે કરી જ લેવાનું, સમજી ગયા. ચાલો, સ્માર્ટ બોય, આગળ જઈએ. ઓકે, તે દીર્ઘ આયુષને આપે છે, જે તલનું દાન કરે છે તે સારી પ્રજાવાળો થાય છે. આ રંજીતભાઈએ કહ્યું લાગે છે. બે ભાઈ આવી ગયા, બે વાક્યમાં બે ભાઈ આવી ગયા, બરાબર. બરાબર છે ને, એટલે કંઈક તો કંઈ ને કંઈ કુછ ને કુછ તો લગતા હે ને, બરાબર. એટલે શું છે, જે તલનું દાન કરે છે તે સારી પ્રજાવાળો થાય છે. ઉપસ મગજ બહુ ખરાબ, પછી ના દાન. ચાલો કંઈ નહીં, સોરી. ઉપસ કરે સહિત ગૃહનું દાન દેનારો નર્ગ સ્વર્ગમાં સમુન્નત હવેલીને પામે છે. ઘરનું દાન કરે, મકાનનું દાન, બરાબર હોય ને. પેલો છે ને તમારો અત્યારે, અરે આ લોકોનો બનાવી આપે જ ને ઘર, પેલો ખજૂરભાઈ. હા, તે ખજૂરભાઈ કેટલા બધા લોકોને ઘર બનાવી આપે છે, કેટલા લોકોને ઘર બનાવી આપે છે. એના સોશિયલ મીડિયા પર ફોટા આવે છે ખજૂરભાઈના. 4 દિવસમાં મકાન ઊભું, 5 દિવસ તો પેલો રહેતો થઈ જાય. ખજૂરભાઈ પાકું મકાન બનાવી દે છે. એનો શું છે, આયરો સ્વર્ગમાં સમુન્નત હવેલીને પામે છે. એની સ્વર્ગમાં હવેલી પાકી છે ખજૂરભાઈની, બરાબર. મેં તમને શું કહ્યું, દુનિયામાં 100માંથી 90 કામ છે ને, સમજો 10 કામ એવા હોય ને કે જે આપણી શક્તિ બહારના હોય, બહુ મોટા હોય કે જે આપણે ન કરી શકતા હોય, એ છોડી દેવાના. પણ 90 કામ, 80થી 90 કામ એવા હોય કે જે આપણે કરી શકતા હોઈએ, પણ આપણી પાસે ત્યારે આ નહીં હોય. સમજી જાઓ તમે. હું હવે આને જ બતાવીશ, બોલીશ નહીં, એટલે તમારે સમજી જવાનું. 80થી 90 કામ એવો હોય કે જેમાં ખાલી આની જ જરૂર હોય, એટલે તમારે આનો ફોટો તમારી અંદર રાખવો જોઈએ. જ્યારે તમને એ નહીં આવે એટલે એનો ફોટો જોઈ લેવાનો, હા આ નથી, ચાલ આવી ગયો, એટલે પછી હિંમત થઈ જાય. સમજી ગયા. એટલે કહેવાનું તાત્પર્ય શું છે, હું એનું વાત એટલે કે એને જો એનો ફોટો તમને યાદ આવે કે આપણામાં આ કેપેસિટી છે, જીગર છે. ત્યારે ભગવાને પેલો શ્લોક નહીં કહ્યો, બળદેવજી હતા તો પેલો પ્રલંબાસુર હતો, તે બળદેવજીને ઉચકીને લઈ ગયો, બરાબર છે. તો પ્રલંબાસુર લઈ ગયો તો બળદેવજી ઉચકાઈને હું કરીને ઉડી ગયા એની જોડે જ. પછી ભગવાન શ્રી કૃષ્ણએ શું યાદ કરાવ્યું, યાદ કરો તમારી શક્તિને, તમારામાં પ્રચંડ શક્તિ છે. આ પ્રલંબાસુર જેવા તો તમે હજારો લાખોને મારી શકો એવા છો, યાદ કરો પોતાની શક્તિને. અને બળદેવજીએ યાદ કર્યું ને પ્રલંબાસુરને જે પછાડ્યો, ઓ રજથી કેટલો દૂર પડ્યો, ખાલી યાદ કરવાથી. એટલે જેમ ભગવાને પ્રલંબાસુરને યાદ કરવાનું કહેલું, એમ હું તમને શું કહું છું, કોને યાદ કરવાનો તમારે, આનો ફોટો રાખો. એટલે તમારું 80 કામ એવા હશે આપણી પાસે કે જેમાં આપણી કેપેસિટી હશે, આપણી જીગર ન હોય. 10 કે 20 કામ એવા હોઈ શકે જે આપણી કેપેસિટી ન હોય, તો આપણે ન કરી શકતા હોય, એટલે આપણે એ છોડી દેવાના. પણ 80 કામ તો એવા હોય જ છે કે જ્યાં આપણી કેપેસિટી હોય પણ આપણામાં જીગર ન હોય, એટલે ન થાય, બરાબર. ચાલો આગળ જઈએ આપણે સાહેબ. એટલે ઉપસ કરે સહિત ગૃહનું દાન દેનારો નર સ્વર્ગમાં સમુન્નત હવેલીને પામે છે. વસ્ત્રનું દાન દેનારો નર ચંદ્રલોકને પામે છે. વસ્ત્રનું દાન આપે એ ચંદ્રલોકમાં જાય, બરાબર.
ચંદ્રલોકમાં બહુ મોટી સમૃદ્ધિ છે. ચંદ્રલોક કંઈ નાનો સૂનો નથી, બહુ જોરદાર સમૃદ્ધિ છે. બધા રૂપવાન લોકો રહી ત્યાં પણ ચંદ્રની જેમ. ચંદ્રલોક રૂપવાન લોકોનો દેશ છે, સુગંધિમાન બધું છે, બધું એકદમ જોરદાર. બરાબર. ચલો, અશ્વનું દાન દેનારો નર વિમાન આદિ દિવ્ય વાહનોવાળો થાય. એટલે ઘોડાનું દાન દેવું તો તમારે ત્યાં વિમાન આવી જાય. એના પછીના જન્મમાં તમારા ઘરમાં બહાર જ વિમાન પાર્ક કરેલું હોય. લોકોને ત્યાં ફોર વ્હીલર હોય ને, તમારે ત્યાં વિમાન પાર્ક કરેલું હોય. બરાબર. એટલે જેની પાસે પોતપોતાના જેટ વિમાન છે અત્યારે, એણે ગમે ત્યારે અશ્વનું દાન કર્યું હશે, સમજો. એણે ઘોડાનું દાન કર્યું હોય એટલે ભગવાન એના ફળ રૂપે એને અત્યારે જેટ વિમાન આપે છે. 2-4 ક્રિકેટરોના છે, 2-4 એક્ટરોના છે, અંબાણીના ઉદ્યોગપતિના છે. બરાબર. એટલે એ લોકોએ શું હોય, અશ્વનું દાન કરેલું હોય. બરાબર. એટલે ગમે ત્યાંથી ઘોડો શોધો અને કોઈ ગધેડાને પકડો. બરાબર. એટલે દાન આપે, કોઈ દાન લેતો હોય એને, એટલે ઘોડો આપો તો કોને આપો? બરાબર. એટલે હે હા, એ તો પછી ગધેડાઓ પીએ પછી. ચલો, વૃષભનું દાન કરનારો લક્ષ્મીવાન થાય છે. બળદનું દાન કરે ને એ લક્ષ્મીવાન થાય, વૃષભનું. બરાબર. એટલે એનાથી કેમ એવું કહ્યું ખબર જ તમને? એ ખેતરોમાં ને એમાં કામ આવે ને, એટલે એનાથી અનાજ થાય ને. હવે ખેતીમાં જે જગ્યા પર એ વૃષભ કામ કરે, જે જગ્યા ભૂમિ છે, જગ્યા જમીન, અને એમાંથી શું નીકળે છે? અનાજ. એ લક્ષ્મીજીનું પ્રતીક છે, એટલે લક્ષ્મીવાન થાય છે. એટલે બળદનું દાન કરે એ લક્ષ્મીવાન થાય છે. બરાબર. ચાલો, જે શિબિકા એટલે મેનો, પાલખી, એનું દાન, એનું કે પર્યંકનું દાન કરે છે તે સુભાર્ય એટલે પતિવ્રતા ભાર્યાએ સંપન્ન થાય છે. એટલે જેના લગ્ન નહીં થતા હોય, પતિવ્રતા પત્ની જેને ન મળતી હોય, બરાબર, એણે શું કરવાનું છે? આ પંખી કે પાલખી પેલી હોય ને, પાલખી કે મેના જે કી એનું દાન કરવાનું. પાલખી પેલી ઉચકીને જાય તે પેલા લોકો 4 જણા જાય ને, ગુનગુના રે ગુનગુના. હે, પર્યંક એટલે સૈયા અલગ આવે. પર્યંક એટલે પેલું આમ એવું બનાવેલી, સજાવેલી, ધજાવેલું હોય ને, તેને પર્યંક કહેવાય. બરાબર. એટલે શું છે, પહેલાંના લોકો નહીં જતા હતા પાલખી લઈને 4 જણા ગુનગુના રે ગુનગુના, ગુનગુના રે ગુનગુના, હુનહુના રે એમ કરીને જતા હતા ને પહેલાં. તે આપણે આ રઘુગણ અને ભરતજીનો સંવાદ હતો ને, એમાં પેલા 4 જણા હતા ને હુનહુના કરવાવાળા, તે પાલખી કહેવાય. સમજો. એટલે એ પાલખીનું દાન કરવાનો પણ બહુ મહિમા છે. એ તમે કરો તો તમને સારી પત્ની મળે. બરાબર. એટલે જેટલાને અહીંયા સારી પત્ની નહીં મળી, એ કોઈએ પાલખીનું દાન પહેલાં કર્યું નથી. ચાલો, એટલે કોઈ ભગવાનને કહેવા નહીં જતા, પાલખીનું દાન કરો પછી લગ્ન કરો તો તમને પતિવ્રતા સારી સ્ત્રી મળે. હવે કંઈ કરો જ નહીં તો પછી યાર. ચાલો આગળ જઈએ. પછી માટે યથાશક્તિ શ્રદ્ધાથી જ ઉક્ત દાન દેવું. ભારત દેશમાં સનાતન સંસ્કૃતિમાં આ સૌથી મોટો શબ્દ શ્રદ્ધા. તમે જે કંઈ કરો છો એમાં શ્રદ્ધા રાખો. શ્રદ્ધા વગર કંઈ નહીં. ભગવાન તમને શાસ્ત્રોક્ત જે કોઈ વિધિ નિષેધરૂપ ધર્મ કહે છે, એને શ્રદ્ધાથી એનું પાલન કરો તો તમને એનું ફળ 100% મળે. અને તમે જો આ બધાના બદલામાં નિષ્કામ ભક્તિ માંગો ભગવાન પાસે અને ભગવાનને ઈચ્છો તો ભગવાન મળશે. એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. આ તો અત્યારે તમને એટલે કહ્યું, આ બધું આમાં શાસ્ત્રોમાં જે આ પ્રકારના તમને પ્રલોભન આપેલા હોય તે એટલા માટે આપેલા હોય કે જીવ જે છે, એ શાસ્ત્રોના વચનને વિશે એને એવું પ્રાપ્ત થાય, કંઈ કરે તો પછી એમાં જોડાય ને. એટલે તો મેં તમને પેલું ઉદાહરણ આપ્યું કે સુવર્ણના ઉદાહરણથી પેલા ભાઈને દીર્ઘાયુષ મળી ગયું, બચી ગયા, કે તમને એને વિશે વિશ્વાસ થાય. એટલે તો મેં તમને કહ્યું કે તલનું દાન મા બાપાએ કર્યું લાગે છે. સમજો ભાઈ, તમે મને જોયા કરો ને આને જોયા કરો, એનાથી કંઈ ફાયદો નથી. કામ મારા બાપાએ કરેલું છે, અમે નહીં કર્યું. અમે કર્યું હતું તો અમારે તારી આવતે ને, બરાબર, અમે નહીં કર્યું. એટલે એમાં બાપાએ કરેલું છે. સમજી ગયા? એટલે કહેવાનો મતલબ શું છે? શ્રદ્ધા રાખો શાસ્ત્રોના શબ્દ પ્રત્યે. ચલો, આ દાન સ્તુતિ કાળે દાનની પ્રશસ્તતાને જણાવે છે. જો આવી ગયું ને, દાનની પ્રશસ્તતાને જણાવે છે, એટલે દાનનું મહાત્મય જણાવે છે. કયા? દાન સ્તુતિ કાળે. કાળ કયો છે આમાં? ગ્રહણ પછીનો. એટલે દાન સ્તુતિ કાળે દાનની, એટલે એ સમય પર કરેલી દરેક વસ્તુ બહુ કામની છે. એટલે ગ્રહણ પછી તમે આટલું આ બધું દાન કરો તો તમારું કામ થઈ જાય. બરાબર. પાલખીનું દાન કરી દેજે ભાઈ, પહેલાં લગ્ન કરીએ પહેલાં. બરાબર. હા, ચાલો. જે શ્રદ્ધાથી દાન કરે છે અને જે શ્રદ્ધાથી પ્રતિગ્રહ કરે છે તે બંને સ્વર્ગભાગી થાય. અન્યથા આપેલું અને અન્યથા પ્રતિગ્રહેલું નિષ્ફળ તો થાય છે. એટલે શું? બધું કામ કેનાથી કરવું? શ્રદ્ધાથી કરવું.
જે તો ચંદ્રગ્રહણમાં કે સૂર્યગ્રહણમાં શ્રાદ્ધ યથાવિધિ કરે છે તે પુરુષ સમગ્ર પૃથ્વીનું દાન કરવાથી જે ફળ થાય તે ફળને નિશ્ચય પામે છે. આમાં શ્રાદ્ધ કરવાનો વિધિ પણ કયો છે? આપણે ત્યાં કુરુક્ષેત્રમાં ને આ બધી નદીઓમાં ત્યાં બધા ઘણા લોકો કરે છે. ગયાજીમાં પણ ઘણા લોકો કરે છે. પેલી નદી કઈ છે ત્યાં? ફાલ્ગુ નદી છે ને. ત્યાં આપણે ટીવીમાં જોતા હોય તો તમને ખબર હોય, ન્યૂઝ ચાલતા હોય ને, લાઈવ ન્યૂઝ ચાલતા હોય ગ્રહણ સમયે, તો એમાં એ નદીઓમાં કેટલા લોકો ત્યાં શ્રાદ્ધ પિંડ તર્પણ. હા બોલો નહીં સાહેબ, હું કહેતા હતા શું કે? હા, એટલે ત્યાં ઘણા લોકો સ્નાન આદિ ને આ બધું પિંડ સ્નાન ને આ બધું કરે છે. હા, એ ગ્રહણમાં નહીં ગયો ને, આ તો ગ્રહણની વાત ચાલે છે. શું લખેલું છે? ચંદ્રગ્રહણમાં કે સૂર્યગ્રહણમાં શ્રાદ્ધ યથાવિધિ કરે છે તે પુરુષ સમગ્ર પૃથ્વીનું દાન કરવાથી જે ફળ થાય તે ફળ નિશ્ચય પામે. આખી પૃથ્વીનું દાન કરી દે એટલું ફળ કયું છે? ચંદ્રગ્રહણ ને સૂર્ય, બોલો બોલો, કુરુક્ષેત્રનું ફળ છે. કુરુક્ષેત્રમાં જઈને કરવાનું છે, શ્રાદ્ધ કરવાનું કયું છે? પિતૃશ્રાદ્ધ માતૃશ્રાદ્ધ જે હોય ને તે તમારે શ્રાદ્ધ તે સમયે ગ્રહણના સમયે. આ બીજું યાદ રાખજો. આ કયો શ્લોક છે? એક મિનિટ. આ 91મો શ્લોક છે અને 199મું પાનું છે. આ પણ યાદ રાખજો. એક વખત આપણે એવું રાખશું કે આવી રીતે છે ને ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણનો સમય હોય ને તો ત્યારે આપણે ત્યાં જઈને શું કરી આવવાનું? નદીમાં, નદી પર જઈને બધાનો શ્રાદ્ધનો કાર્યક્રમ બધાનો એકસાથે ગોઠવી દઈશું. બરાબર? એટલે તમને બધાને પૃથ્વી આખી જે દાન કરવાનું પુણ્ય તો મળી જાય. એટલે આના પછીના જન્મ જ્યારે કદાચ કોઈને વાસના રહી તો થાય. હા, એ શ્રાદ્ધ, એ શ્રાદ્ધ, એ શ્રાદ્ધ. એટલે આના પછી તમારો જન્મ થાય તો કોઈ ઓસ્ટ્રેલિયાનો વડાપ્રધાન હોય, કોઈ અમેરિકાનો વડાપ્રધાન હોય, કોઈ ઇંગ્લેન્ડનો વડાપ્રધાન હોય, બધા અલગ અલગ વડાપ્રધાન તમે લઈ જાઓ ને. ચંદ્રગ્રહણમાં કે સૂર્યગ્રહણમાં, એટલે એ અંદરના સમય પેલું જે દાન અને પેલું એ સોરી દાન બોલાયું, દેવ અર્ચન અને તમને હોમ કરવાનું કહ્યું ને, એ જ રીતે આ શ્રાદ્ધ કરવાનું છે. એટલે તો મેં તમને કહ્યું કે એક વખત આપણે હોમ ને અર્ચન અહીંયા આપણે રાંદેરમાં કરાવી દઈશું ને એક વખત કોઈ નદીએ જઈને આપણે શું કરાવી દઈશું? આમ તીર્થમાં જઈને શ્રાદ્ધ કરાવી દઈશું. જે મહાભારતનું યુદ્ધ થયું તે પહેલા જે ગ્રહણ આવેલા તેમાં બધા કુરુક્ષેત્રમાં ભેગા થઈને કૃષ્ણ ભગવાનને પેલે ગોપીઓને બધા ભેગા થયેલા. લગભગ 90 વર્ષ કે 100 વર્ષ પછી ભેગા થયેલા. 80 કે 90 વર્ષ પછી, લગભગ 80-90 વર્ષ પછી ભેગા થયેલા ત્યાં. બરાબર? એટલે બહુ મહાત્મય છે. આપણે યાદ રાખજો. પણ તમે લોકો બધું કંઈ મને યાદ નહીં રહી. આપણે એક વખત કરશું, આ પણ કરશું. આપણે જે કરશું તો બધું સાગમટે, કંઈ છુપાવવાનું નહીં, બધા સાથે કરશું. ચાલો. શંકા, રાત્રિએ તો શ્રાદ્ધનો નિષેધ છે. ચંદ્રગ્રહણ લખેલું તો રાત્રિએ શ્રાદ્ધનો નિષેધ છે ને, તો સાંભળો. તો તે સત્ય છે. તે આ નિષેધ ચંદ્રગ્રહણ થકી અન્યત્ર છે. ચંદ્રગ્રહણ નહીં હોય તો અન્યત્ર છે. બરાબર? ચંદ્રગ્રહણમાં શ્રાદ્ધનો દોષ નથી. એટલે ચંદ્રગ્રહણ હોય ને રાત્રે હોય ત્યારે રાત્રે પણ તમે નદીએ જઈને શ્રાદ્ધ કરી શકો. એટલે જ તો કહ્યું આમાં. એટલે તો કહ્યું સૂર્યગ્રહણમાં તો સવારે હોય તો એમાં તો લખવાનો કોઈ પ્રશ્ન નથી ને, એટલે એમાં તો થતું જ હોય. પણ ચંદ્રગ્રહણ રાત્રે હોય તો બોલો રાત્રે કાં શ્રાદ્ધ કરવા જવાનો? પણ રાત્રે પણ થાય એટલી છૂટ આપેલી છે, સમજો. એટલે ચંદ્રગ્રહણમાં શ્રાદ્ધનો દોષ નથી. એ રીતે અશોચ સતે પણ ગ્રહણમાં શ્રાદ્ધાદી ક્રિયા તો કરવી જ. અશોચ સતે પણ, એટલે અશોચ સતે પણ, એટલે તમે દાખલા તરીકે કોઈને સૂતક હોય તો પણ શું લખ્યું? એ રીતે અશોચ સતે પણ ગ્રહણમાં શ્રાદ્ધાદી ક્રિયા તો કરવી જ. શ્રાદ્ધાદી ક્રિયા કરી શકે ગ્રહણમાં. એટલે ગ્રહણમાં શ્રાદ્ધ કરવું બહુ જરૂરી છે, બહુ ઇમ્પોર્ટન્ટ કહ્યું છે. આપણે કરતા નથી, આપણે ખબર નથી. એટલે સમજી ગયા? કેટલા ગ્રહણ ચાલ્યા ગયા આમને આમ, ને કકડાટ કર્યા કરે આ લોકો. ગ્રહણ આવ્યું ભૂખા રહેવાનું, ગ્રહણ આવ્યું ભૂખા રહેવાનું. કેટલી બધી પૃથ્વીનું મારું દાન ચાલ્યું ગયું. બાકી હું અત્યારે કેટલો મોટો રાજા થઈ ગયો રે. તો પછી રાજા ધીરાજ. બરાબર? મોદીના અમિત શાહ બે બેઠેલા જ છે. એ તો કહ્યું કે તમે કોઈ ઓસ્ટ્રેલિયાનો રાજા, કોઈ ઇંગ્લેન્ડનો રહે. આપણે કરીએ. ચાલો નહીં, 2 કામ કરવાના છે. પહેલું કામ કયું? રાંદેર મંદિરમાં હોમ કરાવવાનો, હવન યજ્ઞ કરાવશું આપણે. બરાબર? હોમ કરાવીને. બીજું કામ કયું? જો એ સૂર્યગ્રહણમાં કરશું એટલે દિવસમાં થઈ જાય. અને આ શ્રાદ્ધ હોય તો રાત્રે નદી કિનારે જવાનું, કોઈને લઈને ગુડગુડ 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 થાય ને ત્યારે મજા આવે. બરાબર? ત્યાં જઈને શ્રાદ્ધ કરાવશું એટલે આજુબાજુવાળાની બી ખબર રહે કે આ કોણ આવ્યા અત્યારે રાત્રે શ્રાદ્ધ કરવા. ચાલો.
આ પ્રકારે સદાચાર વિધિ કે જે સર્વે ગ્રહસ્થોના શ્રેય કરનારો છે, બધાને શ્રેય કરનારો છે, તે તમને નિરૂપણ કરી બતાવ્યો. એ દ્વિજેન્દ્ર, તે આ સદાચાર વિધિને જે પુરુષ શ્રદ્ધા ભક્તિ સહિત નિત્ય અનુષ્ઠાન કરે તે આ લોકમાં શુદ્ધ બહુકીર્તિને પામીને પરલોકમાં જ્ઞાન ભક્તિ દ્વારા ગોલોક પદને પામે. આ બધા ગોલોક પદને પામશે. જેટલાએ શ્રદ્ધાથી સાંભળું તો છેલ્લે ગોલોક પદને પામશે. હવે આમાં જે લખેલું છે એને શ્રદ્ધાથી સાંભળવું એટલું ને આપણે એને પાળવાનું છે અને આપણે ભગવાનને રાજી કરવા પાડશું. આપણે કંઈ પૃથ્વીનું દાન જોઈતું નથી, ભગવાન રાજી થાય એટલે કરશું. ઇતિ શ્રી સત્સંગી જીવને પંચમ પ્રકરણે ધર્મ ઉપદેશે સદાચારે સુશુદ્ધિ વિધિ નિરૂપણ નામો કે 20 અધ્યાય એટલે 19મો અધ્યાય પૂરો થયો. હવે અધ્યાય 20માં આપણે કાલે જોઈશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ